जंगली रमी पे आवना महाराज डूंगली 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 3 किलो डूंगली बच्चा नहीं 3 किलो बच्चा नहीं 3 किलो डूंगली મળે હા જમનો ભાઈ હારું ને સારી બહાને બીજું તો જય માતાજી મિત્રો તો વેલકમ છે તમારું અમારા નવા વ્લોગ એટલે પહેલો જ વ્લોગ છે હજુ અમે કોઈ દી બનાવ્યો નથી ફર્સ્ટ ટ્રાય છે તો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો આજે જઈ રહ્યા છીએ અમે બાપુની જગ્યામાં તો અમારા સાથે અમારી ટીમ પણ છે આ જો મેહુલ છે અને નવગણ છે તો બને એટલો વિડીયો શેર કરજો અને બન્યા રહો અમારા આ વિડીયોમાં તમને મોજ કરાવશું તો મિત્રો ખાલી એવું નથી કે અમે એકલા જ જઈએ છીએ તમે જુઓ પાછળ પણ બતાવું તમને લોકોની લાઈન જો ખાલી ફૂલ વાકા જીકી અને આ જો ગીત સાંભળતા જઈએ એટલે મજા આવે હા એ હાથી બળિયાના તો ગાઈસ આ વડ જુઓ તમે આ વડ છે ને 7000 સાલ પુરાનો વડ છે તો હજુ આવડત છે કંઈક ગમે એ હોય આ ગાડી જો ફંટી બોલે મારી જાન તો ગાઈસ અમે અહીંયા બેહવાનું વિચારતા હતા તો તમે જુઓ અમે બેહવા છે ને તમને શોટ આવ્યો તે જુઓ ફૂલ્યો બળી ગયો બળી ગયા અમે મને કહો કે એના તો ગાઈસ આ ચાલીને જાય છે જે લોકો એમના માટે એક સેવા કેન્દ્ર પણ અહીંયા મૂકવામાં આવેલું છે તો અમે એ ત્યાં જઈએ કંઈક નાસ્તો બાસ્તો બધું પાણી પીવું હોય જેને પણ એ બધી સુવિધાઓ કરવામાં આવેલી છે અહીંયા તો જઈએ કંઈક પાણી પીએ આ જો અમારા બેન જાય છે પેલા સકડામાં ઊંડા જલેબી જે કંઈક કાર્યવિધિ થતી હતી અમે કરીને અહીંથી નીકળી ગયા છીએ હવે તો મિત્રો અહીંયા અમે ચાલતા આવ્યા તો એમાં 3 કિલોમીટરથી દૂર નાના છેડાથી 3 કિલોમીટર દૂર આપણે અહીંયા સ્વામનું એક મંદિર આવેલું છે તમે જોઈ શકો છો અમે અત્યારે હાલ ત્યાં જ પહોંચ્યા છીએ જુઓ પાછળ સો ગાઈસ અમે આટલું ચાલીને ગયા તે જુઓ તમે પાળિયાદ હવે 5 કિલોમીટર રહ્યું તો 5 કિલોમીટર સુધી હજુ હાલવાનું છે અમે પાછળ 5 કિલોમીટર તો કાપી લીધું છે હવે આગળ જઈને અમે કન્ટિન્યુ જ છીએ ગાઈસ ફાઇનલી અમે હવે પહોંચી ગયા છીએ રતન પર ચોકી પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આ તમે વ્યૂ બતાવું આ જુઓ ગાઈસ તો ગાઈસ તમે જોઈ શકો છો આ પીપળિયા જવાનો રસ્તો છે ભાઈ થાકી રહ્યા છે અને આમ જો હવે એમને ખંભે ચડવાનો મેળ આવ્યો છે હવે ઠેઠ પાળિયા સુધી આવું જ થવાનું છે આમના જોડે તો ગાઈસ ફાઇનલી અમે રતનપરની 1 કિલોમીટર આગળ અહીંયા એક મેલડીમાનું મંદિર ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ અત્યારે હાલ તો અમે હવે જઈએ ત્યાં આગળવાનો રસ્તો છે જુઓ તમે અને આ મેહુલ ભાઈ બાકાજીકી બોલાવી દીધી છે માવાની આપણે ભાઈ એવું કંઈ ખાતા નથી પણ જો કોઈ મેળ પડે તો સાખવું તો છે જ શું છે એવું તો મિત્રો આ છે જો આ મેલડીમાનું મંદિર અને દર્શન કરી તો લીધા છે હવે કંઈક આના ફાઇનલ શોટ નાખવાનો છું ફાઇનલ શોટ મતલબ કે વિડીયો થોડોક એડિટિંગ કરીને બધા સારા શોટ નાખ્યો તમને જોવામાં મજા આવે એટલા માટે ચાલો રસ્તો ક્રોસ કરી લઈએ ક્રોસ કરવામાં તો કોઈ ઠોકી ના જતા રહે તો ગાઈસ અહીંયા જો અમે પાણી પીવાનું આ ગ્લાસ જુઓ ગ્લાસને પણ બાંધીને રાખ્યો કારણ કે આવા 14 છે ને આ ગ્લાસ ચોરીને લઈ જાય એટલા માટે રાખ્યા છે તો ગાઈસ ફાઇનલી હવે અમને અમારો મુકામ દેખાઈ રહ્યો છે પાછળ કેમેરો કરીને બતાવું તમે જોઈ શકો છો આગળ ગાડીઓની ભીડ નહીં જુઓ તમે ખાલી બહુ માણા તો બહુ હોય છે અહીંયા અમાસ તરીકે ઓળખાય છે અત્યારે તો ગાઈસ તમે જોઈ શકો છો અમે અત્યારે પાળિયાદ તો પહોંચી ગયા છે જગ્યામાં પાછળ છે અત્યારે બધું અને તમે ગાઈડો ખાલી ગાડીઓ હવે તમે જોઈ શકો છો તો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ સાડી લેવા સાડી નહીં કપડાં લેવા જવાનું છે અત્યારે ગાઈસ પબ્લિકમાં વ્લોગ બનાવવાનો છે અમારે ત્યાં કપડાનું બધું ચાલુ છે ફૂલ બાકાથી તો ગાઈસ તમે વસ્તુની ખરીદી એવી જગ્યાએથી કરો જ્યાંથી જેનું ઘર ચાલી શકે આ દિવાળી એમની સુધરે એવું કંઈક કામ કરવાનું છે આપણે અહીં જોઈ શકો છો ગાઈસ ઘરેણા મળે છે ડુંગળી 3 કિલો ડુંગળી 50 3 કિલો ડુંગળી મળે છે ગાઈસ તમારે લેવું હોય તો અહીંયા આવી જજો ભુવાજી પાવડિયા હા ભુવાજી હલવાયા આ કંઈક અમે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો અહીંયા બજાર તો ફૂલ ભરાય છે મતલબ ફૂલ બાકાજીકી સાથે 1 કિલોમીટર દૂર જઈએ ત્યારે હજુ મંદિર આવશે પછી ના થાય તો અમને ના ફાવે
ના 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 ચાટું ન થાય તમને નો દુખાવો હોય તો અહીંયા એક ઘૂંટણના દુખાવા માટે પણ એક દુકાન છે અહીંયા તમને સંભળાતું હોય તો ગાઈસ અમે એન્ટર થઈ ગયા છીએ અત્યારે વિહળ ધામમાં. અહીંયા પબ્લિક તો ગાઈસ ફૂલ હોય છે. પબ્લિક તો મતલબ ક્રેઝી પબ્લિક હોય છે, ક્રેઝી. ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વિહળ ધામમાં. તમે કંઈક લોકેશન જોઈ શકો છો, આવી રીતની છે. અમે હજુ 3 જણા છીએ તો જઈએ ગાઈસ અંદર, અને અમારા હજુ ફ્રેન્ડ મળે અંદર તો હવે કંઈક જોઈએ છીએ. અહીંયા આવો ને એટલે 10 રૂપિયાનો તમે ફુગ્ગો લઈ લેજો કાયદેસર. 10 રૂપિયા ફુગ્ગો કેટલાનો? 10 રૂપિયા 10 રૂપિયા. આવડે ફૂલાઈને આપજો અમને. બોલાવો તમારો હા પણ ફૂલાવતા અમને આવડે ને ચા જ આવ્યું. છોકરા તો કપસી ફૂલાવાનું મોટેથી થઈ જાય, પંપથી થઈ જાય. મોટેથી? અંદર પગે લાગી હા તો હવે આ પગે લાગીને આવી ગાય લીધો તો નહીં પણ એના બચ્ચો નીકળી લીધી ના હારે. તો ગાઈસ અમે મંદિરના ઉપર હવે જઈ રહ્યા છીએ. સો ફાઇનલી છતાં અમે બહારથી તો તમને શોર્ટ દેખાડી દઈશું. આપણે ચાક અમે હજુ પોરો ખાવા નથી રહેતા, ડાયરેક્ટ અહીંયા આવતા રહ્યા છીએ. તો આ કંઈક અમે પહોંચી તો ગયા છીએ. હવે દર્શન કરીએ શાંતિથી. ડેકોરેશન તો ગાઈસ અહીંયા જેવું કોઈ ના કરી શકે. તમે જોઈ શકો છો ફોટો શૂટ કરે છે લોકો બધાય એકદમ. જો ગાઈસ અમે ફાઇનલી હવે પહોંચી ગયા. તો ગાઈસ અમે આટલું ચાલીને આવ્યા તો હવે કંઈક વિશ્રામ કરવાનો પણ ટાઈમ અમને ગોઠીએ છે. જો ઉલ્લા બે આ બે બેઠા જો બે ઘડી પછી જઈ આવ્યા. તો ફાઇનલી ગાઈસ અમે પાછા નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ જમવા જઈએ, કારણ કે ખેતી ચાલીને આવ્યા તો હવે ભૂખ લાગી છે. તો ફાઇનલી અમે ત્યાં જઈને હવે મળીએ. ગાઈસ અહીંયા ચાના પણ છે, તમારે તો ચા બાપુ હોય તો કમ્પ્લીટ. ને જો આવું હોય તો કોઈ દી આવો કાઠિયાવાડમાં તો તમને ખબર પડે કે હા હજુ આપણી સંસ્કૃતિ જળવાઈ રહી છે. અહીંયા ગાઈસ ઘણું મતલબ બહુ જૂની વસ્તુ પણ હજુ અહીંયા હાસિલ છે. તમે જોઈ શકો છો રંગોળી બનાવી છે, એટલે કંઈક તો થોડાક શોર્ટ તમને દેખાડીએ. જો ગાઈસ અને બની રહો તમે. અમે તમને બનાવીએ એક એવી વસ્તુ જે આજકાલથી ચાલી રહ્યા છે. તમે પૈસા જોયા હશે, બધું જોયું હોય છે, પણ પૈસાથી ભરેલો કૂવો નહીં જોયો હોય. આખો કૂવો પૈસાનો ભરી શકાય છે. એટલા માટે અમે તમને દેખાડીએ. સ્ટે કરી રહેજો. અહીંથી ઉપર ચડીને તમે જોવું હોય તો તમને બતાવીએ ગાઈસ. તો આ જો દાદા અંદર નાખી જ રહ્યા છે અત્યારે. આમાં મતલબ આ જીવનથી લોકો બધાએ પૈસા નાખતા આવતા હોય છે. કાકાએ નાખ્યા તો આપણે તમારી પાસે વધુ નાખો ને કંઈક. તમે 500ની નોટ તો ન નખાય અંદર. તો કંઈ હાલો પછી નાખશું. ના છૂટા અંદરથી કોણ છૂટા દો? ચાલશે ગાઈસ પછી નાખશું હાલો. તો ગાઈસ વિહળ ધામમાં આ છે જમવાનું. અહીંયા બધું તમે જોઈ શકો છો કે ભીડ તો અહીંયા મતલબ હોય જ છે. તો અમારું મતલબ એક કામ બરોબર છે કે સ્ત્રીઓનું અને પુરુષોનું બે અલગ અલગ ડિપાર્ટમેન્ટ મતલબ ભાગ પાડી દીધેલા છે. ગાઈસ આ વિહળ ધામમાં કંઈક પ્રસાદી લેવાની એક અહીંયા આ છે. બહુ વચ્ચે વધારે ભીડ છે એટલા માટે અમે વિડીયો શૂટ નહીં કરી શકીએ. આ જો અમે ત્રણે આવ્યા છીએ. વિડીયો શૂટ નહીં કરી શકીએ ગાઈસ. તો મળીએ અમે પ્રસાદી લઈને બહાર તમને ડાયરેક્ટ મળીએ. ઓકે બાય તમે બનાવી. તો ફાઇનલી મિત્રો અમે પ્રસાદી લઈને હવે જઈ રહ્યા છીએ પાછા પરત. હવે કંઈક જઈશું રખડવા કે કંઈક લેવા ગમીએ. પહેલાં તો ચપ્પલ પૂછી લઈએ આપણે ખ્યાલ. અને હા ભાઈ અમને મળ્યા એક બ્લોગર આવી ગયું. જો તો ગાઈસ ચપ્પલ તો અહીં મળી રહેશે. તો ગાઈસ પાછલા રસ્તે ફૂલ ભીડ હોવાથી અમે જઈ રહ્યા છીએ હવે સેકન્ડ રસ્તો બીજો પકડીએ છીએ. તો અત્યારે તો ફૂલ ગળદી ફૂલ છે એટલા માટે જો આ એક રસ્તો છે. તો ગાઈસ અમારે લપ થઈ ગઈ છે. મેં ઉલે ના કોઈ એમ કહે છે પેલી બાજુ જવું પણ જવાનું તો આ બાજુથી નથી કાયદેસર. તો અમને ભાઈ નવી ફેશન કરી નાખીશ કંઈક ગમે એ કર્યું હોય પૈસા હંતાડો. તો ગાઈસ જે ભાઈબંધ અમારો ખોવાઈ ગયો તો એ અત્યારે અમને પાછો મળી ગયો છે. તમને દેખાડું. ચાલ હાલ્યો આવા દેખો. આ રોડ ક્રોસ કરવામાં જે ઉડાડીને ગયો જવાનો થયો દોડ્યો. આવ્યો મારો વિખરેલો વાઘ આવ્યો. જો તમે આ મળી ગયા ખોવાઈ ગયો તો એટલે અવાજ ગાઈસ અમે બજારે પહોંચી ગયા છીએ.
અલ્યા ખાવા હાલે તો ગાઈસ અમે પેલા શાક માર્કેટમાં હવે કઈક લઈએ કાંઈ લેવા નથી મરચા લેવાના હતા ડુંગળી ભાવ ગમે હોય ખબર નથી શું ડુંગળીનો ભાવ કાકડી ખડે છે અત્યારે પૈસા જ નથી કાકડીમાં તો ગાઈસ દિવાળીમાં આવી ગયા પાળિયાદમાં રાખવા મને બધે જાપ તો ગાઈસ ફૂલ ભીડ આવા મત કરવાનું. તો ગાઈસ હવે તમે જુઓ આ કઈ હજુ અમે આયા જ નતા મેન જગ્યા હતા છે. ચલો હવે રિએક્શન મળશે ગાઈસ ફૂલ વાકા જીકી. ગાઈસ અમારો સબસ્ક્રાઈબર અમને મળી ગયો છે તમે જોઈ શકો છો. આને ફોલો કરો ગમે નથી. ગાઈસ અમને અમારો સબસ્ક્રાઈબર મળી ગયો તો ફાઇનલી હવે અમે જઈએ છીએ ગાઈસ. ક્યાં જઈએ ગાઈસ? આ બધા કપડાની બજાર આવી રહી છે. આ બીજા સબસ્ક્રાઈબર અમને મળી ગયા છે. જય માતાજી. ફૂલ વાકા હાલો જય ભગવાન. આ કંઈક અલગ જ પ્રકારના માણસ છે. તો તમે બન્યા રહો જુઓ. તો ગાઈસ અમારા સબસ્ક્રાઈબર બહુ આજે મળી રહ્યા છે અમને તમે જોઈ શકો તો આ પણ બધા ભાઈ હા આ બધા જો આવે છે ખતરનાક રીતે. હા હાઈ કરજો બધા હાઈ કરજો બસ. આપણે બ્લોગ આવશે બરોબર. ફોન મળે તો તમને ચાર ને ફોન મળી જાય. બદમાશ હા બધા આવા કંઈક પ્લાન કરે છે ખાવા જવાનું. આને દવાખાના જવું ગમે એ કામ હોય કંઈક ખાવા જવી હવે ગાઈસ આને કપડાની જોડ લેવાની અમામાં. તો ગાઈસ અમે હવે નક્કી કર્યું છે કે બદામ શેક પીવા જઈએ. હવે અંદર જઈએ જોઈએ કેવો આવે. તરી વાળો ગ્લાસ કર્યો ગાઈસ તરી વાળો. ગાઈસ આમાં અડધું પી લેવી ને પછી આ વાયલું તો થોડુંક રહે ને એ તો ખવાતું જ નથી ગમે હોય અડધું અંદર ફાટી લગાય આ કોભાડ કરે હાલો એક સીન થઈ ગયો ગાઈસ તમે જો આ જો ચશ્મા ભાંગી દે મારી. તો ગાઈસ પી બિલ તો બધું નીકળી ગયા લાકડા જેવા થઈને. તો ગાઈસ અમે ફડકિયા લેવા આવી ગયા. તમે આખું લઈ લો. આ બધા ફટાક્યા લેવામાં બીજી છે ત્યાં સુધી ગાઈસ તમે સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ ખબર કરાય. આ બંધ ગાઈસ છોટા પીન. તો ગાઈસ અમારા સબસ્ક્રાઇબર ફોલોવર જે કે જો અત્યારે આવ્યા છે તેમને મળવા હાય કરજો ભાઈ. ચલો તો ગાઈસ हम जा रहे हैं फटाकड़ा लेने. સોશિયલ મીડિયા ફટાકડા લેવા આવે જઈએ ત્યાં ગાઈસ. હાલો જ્યાં કોઈ ના લેતું ત્યાં આપણે લેવાના ગાઈસ. હા તેમનું ભાઈ સારું ને સારી બહાને બીજું આ કંઈક નવા બમાયા લાગે. આ નવા સારી બહાને સફરજન તો ગાઈસ ફાઇનલી અમે આ મરચી બહુનું પેકેટ લઈ લીધું છે. હવે ચક જશે ખોલવા. શું બોલી મિત્ર કેવું હાલે ગુજરાતમાં કમ્પ્લીટ ને હા બસ એમ. તો ગાઈસ અમારા સબસ્ક્રાઈબર મળી ગયા હતા. એવું એને સબસ્ક્રાઈબર જ બનાવતા. હવે આમને જામફળ ખાવાનો મન થયું છે. જામફળ લેવા. તો ગાઈસ હવે ટેમ્પો લઈને જવાનું છે ઘરે અમારે. એટલે આ કયો માર તું મારી માને. ગાઈસ અમારા ગામનો ટેમ્પો મળી ગયો છે. અને મારો નાનપણનો ભાઈબંધ પૈસા થાય પછી તો દુનિયા બધી ભાઈબંધ બનાવી યાર. આ તો મારો જીગરદાન ભાઈબંધ જેથી કાંઈ નહોતું. આ ફટાકડા લઈને જાય છે બધા. હા જંગલી રમી પે આવના મહારાજ. સો ફાઇનલી ગાઈસ અમે હવે ઘરે પહોંચી ગયા છીએ. તો હવે મળીશું નવા બ્લોગમાં. તો બાય બાય અને જય માતાજી.